સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 આર્ટ્સ વિષય ઇતિહાસની ચર્ચા કરવાના છીએ અને આ ઇતિહાસમાં પાઠ 4 ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વહીવટી માળખું। પાઠની શરૂઆત કરતા પહેલા હું તમને જણાવી દઉં કે આ પાઠમાંથી આપણને બોર્ડની એક્ઝામમાં 5 માર્ક્સનું પૂછવામાં આવે છે। હવે તમને બધાને પ્રશ્ન એ થતો હશે કે 5 માર્ક્સમાં આપણને શું પૂછી શકાય, તો વિભાગ વાઇઝ જણાવું તો વિભાગ એ માં એક વિકલ્પ પૂછવામાં આવે છે અને વિભાગ 2 માં 1 માર્ક્સના 2 પ્રશ્ન પૂછવામાં આવે છે અને વિભાગ સી માં એક પ્રશ્ન 2 માર્ક્સનો પૂછવામાં આવે છે। એમ મળી અને કુલ 5 માર્ક્સનું છે એ આપણને આ પાઠમાંથી પૂછવામાં આવે છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠની શરૂઆત કરીએ કે ભારતમાં 1757 માં બ્રિટિશ સામ્રાજ્યની શરૂઆત થાય છે અને શરૂઆતથી જ ભારતના જે કંપની સરકાર હોય છે, જે કંપનીનું વહીવટી માળખું હોય એમાં નવા પરિવર્તનો કરી અને ભારત ઉપર 100 વર્ષ સુધી શાસન ચલાવે છે અને આ સમયગાળા દરમિયાન જે નાના મોટા પરિવર્તનો કરવામાં આવ્યા છે એ કોઈ ભારતના હિત માટે નહીં, પણ ભારતનું આર્થિક શોષણ કઈ રીતે કરી શકાય અને વધારે વેપાર ઇંગ્લેન્ડમાં કઈ રીતે પહોંચાડી શકાય જેવા પરિવર્તનો છે એ આ સમય દરમિયાન કરવામાં આવેલા હતા। તો આપણે પાઠની શરૂઆત જોઈએ કે સરકારનું માળખું। હવે એ સમયમાં કંપની સરકારનું માળખું કેવું હતું એની ચર્ચા કરતે તો અહીંયા આપણે પહેલું જ લીધું છે બક્સરનું યુદ્ધ। 1764 પછી બંગાળ પર કંપની સરકારનું અધિકાર। હવે અહીંયા જે બક્સરનું યુદ્ધ થાય છે ક્યારે થાય છે તો કે 1764 માં। અહીંથી તમને એક પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું, તો 1764 માં બક્સરના યુદ્ધમાં અંગ્રેજોનો વિજય થાય છે અને બંગાળ, બિહાર અને ઓરિસ્સાના સત્તા છે એ અંગ્રેજોના હાથમાં આવી જાય છે અને અંગ્રેજો સાચા અર્થમાં વાસ્તવિક અર્થના શાસકો છે એ બની જાય છે। જેવી જ સત્તા એના હાથમાં આવે એટલે શું કરે છે તો કે કંપનીનો વેપાર વિકસે અને ઇંગ્લેન્ડ મોટા પ્રમાણમાં વેપાર મોકલી શકાય તેવા શાસનનો પ્રારંભ। હવે બક્સરના યુદ્ધમાં વિજય મેળવ્યા પછી વાસ્તવિક શાસકો બન્યા પછી પેલું જ કામ એને શું કર્યું તો અહીંયા આપણને કીધું કે ભાઈ કંપનીનો વેપાર વિકાસ થાય અને ઇંગ્લેન્ડમાં મોટા ભાગનો વેપાર મોકલી શકાય એવા વેપારી માળખાનો પ્રારંભ છે એ કરવામાં આવ્યો। 1765 થી 1772 સુધીમાં બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિનો તેમને પ્રારંભ કર્યો। હવે ભારતનું આર્થિક શોષણ કરવા માટે અહીંયા આપણને કીધું છે કે 1765 થી લઈ અને 1772 સુધી બંગાળમાં છે એ દ્વિમુખી શાસનની શરૂઆત થાય છે। દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું, આ પ્રશ્ન તમને 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછી શકાય। તો વિદ્યાર્થી મિત્રો દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે કે જે ભારતના કર્મચારીઓ હતા એની પાસે જવાબદારી હતી પણ અધિકાર હતા નહીં અને કંપની સરકારના જે કર્મચારીઓ હતા એની પાસે જવાબદારી નહોતી પણ શું હતું તો કે અધિકાર હતા। આવું જે અર્થવ્યવસ્થા, આવું જે માળખું હતું એને આપણે શું કહીએ છીએ તો કે દ્વિમુખી શાસન કહીએ છીએ કે ભાઈ જેની જવાબદારી છે એની પાસે શાસન નથી અને જેની પાસે અધિકાર છે એની પાસે કોઈ જવાબદારી છે નહીં। તો આના કારણે શું થયું તો કે એ સમયમાં બંગાળનું છે એ આર્થિક શોષણ કરવામાં આવ્યું, બંગાળને ગરીબી અને બેકારીમાં છે એ ધકેલી દેવામાં આવ્યું અને ત્યાર પછી 1772 માં આ દ્વિમુખી શાસન પદ્ધતિનો અંત કરવામાં આવે છે। ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારી કંપની હતી અને તેનો સર્વોચ્ચ વડો ઇંગ્લેન્ડમાં રહી અને ભારત ઉપર નિયંત્રણ ધરાવતો હતો। હવે આ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે ને વેપારી કંપની હતી એટલે એનું આખું માળખું શું હતું તો કે વેપારી હતું કે ભાઈ ભારતનું કઈ રીતે આપણે શોષણ કરી શકીએ અને કઈ રીતે છે માલ બધો ઇંગ્લેન્ડમાં પહોંચાડી શકાય, આવો વ્યવસ્થા છે એ પ્રારંભ કરવામાં આવી હતી। અને એનો જે વાસ્તવિક વડો, એનો જે સર્વોચ્ચ વડો હતો એ ક્યાં રહેતો હતો તો કે ઇંગ્લેન્ડમાં રહેતો હતો અને ઇંગ્લેન્ડમાં રહી અને ભારત ઉપર નિયંત્રણ છે એ ચલાવતો હતો। અને એ સમયમાં જે બ્રિટિશ સરકારે આ વિચિત્ર પરિસ્થિતિને નિયંત્રણ લાદવા અલગ પ્રકારનું વહીવટી માળખું છે એ ઊભું કર્યું। હવે અહીંયા દ્વિમુખી શાસન પદ્ધતિનો છે એ અંત લાવવામાં આવે છે ને ઇંગ્લેન્ડમાં રહીને શાસન કરતા
જે વ્યક્તિઓ છે, જે પદ્ધતિ છે એ વિચિત્ર પદ્ધતિનો આ બ્રિટિશ સરકાર દ્વારા અંત કરવા માટે આ માળખામાં શું કરવામાં આવે છે તો કે પરિવર્તન કરવામાં આવે છે. અને આ પરિવર્તનમાં પહેલું આવે છે કે રેગ્યુલેટર એક્ટ, કે જેને નિમાયક ધારો કહેવામાં આવે છે. આ નિમાયક ધારો ક્યારે બહાર પાડવામાં આવે છે તો કે 1773 માં રેગ્યુલેટરી એક્ટ બહાર પાડવામાં આવે છે. અને આના દ્વારા જે વહીવટી માળખું છે, આ વહીવટી માળખામાં પરિવર્તન લાવવાના પ્રયત્નો છે એ શરૂ કરવામાં આવે છે. બોર્ડ ઓફ ડાયરેક્ટર, જેને આપણે નિમાયક મંડળ કહેવામાં આવે છે, આ જે નિમાયક મંડળ છે એના પર બ્રિટિશ સંસદનું નિયંત્રણ છે એ લાદવામાં આવે છે. એટલે કે બ્રિટિશ સરકારનું જે સંસદ હોય, જે ભારતનો વહીવટ કરી રહ્યો હોય, એના નીચે છે આ બોર્ડ ઓફ ડાયરેક્ટર, એટલે કે જે કંપની સરકારનું જે નિમાયક મંડળ છે એના નીચે મૂકવામાં આવે છે. ત્યાર પછી 1784 માં પિટ્સ ઇન્ડિયા એક્ટ છે એ બહાર પાડવામાં આવે છે. અને આ પિટ્સ ઇન્ડિયા એક્ટ દ્વારા કંપની સરકાર ઉપર વધારે કડક નિયંત્રણ છે એ મૂકવામાં આવે છે. અને આ કાયદા, એટલે કે આ પિટ્સ ઇન્ડિયા એક્ટ કાયદા અનુસાર 6 સભ્યોને નિમણૂક કરવામાં આવે છે. અને આ જે 6 સભ્યો છે જે બોર્ડ ઓફ કંટ્રોલ ઉપર નિયંત્રણ છે એ રાખવાના હોય છે, જેમાં 2 ઇંગ્લેન્ડના કેબિનેટ કક્ષાના મંત્રીઓ હોય છે, એક ગવર્નર જનરલ અને અન્ય 3 સભ્યોનું એક કાઉન્સિલ બનાવવામાં આવે છે. અને આ લોકોના હાથમાં ભારતના શાસન વ્યવસ્થા છે એ સોંપી દેવામાં આવે છે. પિટના ધારા પછી 1757 પછી કંપનીએ કાયદામાં પરિવર્તનો કર્યા. હવે પિટનો ધારો બહાર પડે છે ક્યારે તો કે 1757 માં. અને ત્યાર પછી જે કંપની સરકારના જે કાયદાઓ હોય, આ કાયદાઓમાં શું કરવામાં આવે છે તો કે પરિવર્તનો છે એ કરવામાં આવે છે. પરિવર્તનમાં જે ગવર્નર જનરલ છે, આ ગવર્નર જનરલને વિશિષ્ટ સ્થાન અને સત્તા છે એ આપવામાં આવે છે. ત્યાર પછી ચાર્ટ એક્ટ બહાર પાડવામાં આવે છે. ક્યારે તો કે ઈસવીસન 1813 માં. હવે આ ચાર્ટ એક્ટ બહાર પાડવામાં આવે છે 1813 માં. એના દ્વારા શું કરવામાં આવે છે તો કે ભારત પર ચાલતો કંપનીનો જે અધિકાર છે, આ અધિકારનો અંત લાવવામાં આવે છે. શેના દ્વારા તો કે ચાર્ટ એક્ટ ઈસવીસન 1813 માં જે કાયદો બનાવવામાં આવ્યો, એમાં ભારતમાં જે કંપની સરકાર વહીવટ કરે છે એના ઉપર શું કરવામાં આવે છે તો કે સમાપ્ત કરી દેવામાં આવે છે, એનો અંત લાવી દેવામાં છે એ આવે છે. અને 1833 માં નવો ચાર્ટ એક્ટ છે એ બહાર પાડવામાં આવે છે. અને 1833 ના જે નવા ચાર્ટ એક્ટ હેઠળ આખું જે કંપનીનું માળખું છે એ કોના નિયંત્રણ નીચે આવી જાય છે તો કે બ્રિટિશ સરકારના નિયંત્રણ નીચે મૂકી દેવામાં આવે છે. સંસદીય કાયદાઓ દ્વારા કંપની અને તેના વહીવટને બ્રિટિશ સરકારના નિયંત્રણમાં મૂકવામાં આવે છે. એટલે કે આ જે બ્રિટિશ સંસદ હોય છે ને, એને જે કાયદાઓ બનાવ્યા હોય છે એ કાયદાઓમાં આખું જે બ્રિટિશ કંપની છે એને એના નિયંત્રણ નીચે, એટલે કે એના માર્ગદર્શન પ્રમાણે જે કરવાનું હોય એ પ્રમાણે જ કરવાનું, એવી રીતે એના નિયંત્રણમાં મૂકી દેવામાં આવે છે. અને 6000 માઇલ દૂર બેસીને ભારત ઉપર નિયંત્રણ નહીં કરી શકાય એવી ખબર કંપનીને પડતા એ શું કરે છે તો કે તેને ગવર્નર જનરલ હોય છે ને, આ ગવર્નર જનરલને પરિષદનો સર્વોચ્ચ અધિકારી છે એ બનાવવામાં આવે છે. આ ગવર્નર જનરલને વિશિષ્ટ સ્થાન આપવામાં આવે છે અને એને વિશિષ્ટ સત્તા આપવામાં આવે છે. અને ભારતમાં આ સમયમાં સૌથી પ્રભાવશાળી વ્યક્તિ તરીકે આ ગવર્નર જનરલને છે એ મૂકવામાં આવે છે. પણ આ ગવર્નર જનરલ છે એને કોના નીચે કામ કરવાનું છે તો કે બ્રિટિશ સરકારના નિયંત્રણ નીચે આ ગવર્નર જનરલ છે એને કામ કરવાનું. અને બ્રિટિશના અર્થવ્યવસ્થાએ ભારતનું શોષણ કરવાનું હતું. એટલે કે આ બ્રિટિશોએ જે યુદ્ધો કર્યા હતા અને એને જે કાંઈ ખર્ચા થયા હતા એ બધા જ ખર્ચાની ભરપાઈ છે એને ક્યાંથી કરવાની હતી તો કે ભારતનું શોષણ કરી
અને આ બધી ભરપાઈઓ છે એ કરવાની હતી. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ કંપની સરકાર છે એનું આખું જે માળખું એ વેપારનું હતું અને માત્ર એનો એક જ લક્ષ્ય હતો કે ભારતનું શોષણ કઈ રીતે કરવું અને ઇંગ્લેન્ડમાં વેપાર કઈ રીતે પહોંચાડવો. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના ટોપિકમાં જોયું કે ભારતમાં સરકારનું માળખું કેવું હતું. હવે આપણે જે બીજા ટોપિકની ચર્ચા કરવાના છે એમાં આપણે ભારતમાં સનદી સેવાઓ કે જેને આપણે સિવિલ સર્વિસ તરીકે ઓળખીએ છીએ એ મુદ્દાની ચર્ચા કરવાના છીએ. તો ભારતમાં સિવિલ સર્વિસની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી? તો એનો શ્રેય કોને ફાળે જાય છે? તો કે ગવર્નર જનરલ કોર્નવોલિસના ફાળે જાય છે ભારતમાં સનદી સેવાની શરૂઆત કરવાની. તો વિદ્યાર્થી મિત્રો અહીંથી તમને 1 માર્ક્સનો પ્રશ્ન પૂછવામાં આવે કે ભારતમાં જે સનદી સેવા છે એ કોના દ્વારા શરૂ કરવામાં આવી? તો ગવર્નર જનરલ કોર્નવોલિસ દ્વારા છે એ સનદી સેવાની શરૂઆત કરવામાં આવી છે. ત્યાર પછી ગવર્નર જનરલ કોર્નવોલિસ દ્વારા વહીવટ તંત્રને શુદ્ધ બનાવવા માટે પ્રયત્નો છે એ કરવામાં આવે છે અને વહીવટ શુદ્ધ કરવા માટે જે કંપનીના કર્મચારીઓ હોય છે આ કંપનીના કર્મચારીઓને વેપાર કરવાની મુક્તિ આપી દેવામાં આવે છે અને સાથે સાથે ભ્રષ્ટાચાર નિયંત્રણમાં લાવવા માટેના પણ નિયમો છે એ લાદવામાં આવે છે અને કર્મચારીઓ જે કંપની આજે સિવિલ સર્વિસના જે કર્મચારીઓ હોય એનો પગાર ભથ્થું પણ વધારી દેવામાં આવે છે. એટલે કે એનું જે વેતન હોય એમાં વધારો કરવામાં આવે છે અને એ સમયના જે કલેક્ટર હોય એના વેતનમાં પણ વધારો કરવામાં આવે છે. દર મહિને 1500 રૂપિયાનો વધારો છે એ કરવામાં આવે છે અને સાથે સનદી સેવાનું એક વિશિષ્ટ માળખું તૈયાર કરવામાં આવે છે અને આ માળખા પ્રમાણે જે કંપનીના અધિકારીઓ છે એને વરિષ્ઠતા એટલે કે સિનિયોરિટી પ્રમાણે પ્રમોશન છે એ આપવામાં આવે છે. તમને થાતું હશે સિનિયોરિટી એટલે શું? તો કે નોકરીમાં કોણે વધારે સમય સુધી નોકરી કરી છે એને ધ્યાનમાં રાખી અને આ જે કંપનીમાં છે એ પ્રમોશન આપવામાં આવ્યું હતું. ત્યાર પછી જે ભારતમાં બીજા ગવર્નર જનરલ આવે છે કોણ? તો કે ગવર્નર જનરલ વેલેસ્લી. એ 1800માં ભારતીય સનદી સેવામાં જે યુવાન અધિકારીઓ જોડાય છે આ યુવાન અધિકારીઓને તાલીમ આપવા માટે કલકત્તામાં ફોર્ટ્સ વિલિયમ કોલેજની સ્થાપના કરવામાં આવે છે અને જે અધિકારીઓ આ સિવિલ સર્વિસમાં જોડાય એને ત્યાં તાલીમ આપવામાં આવે છે. બ્રિટિશ સરકાર દ્વારા પણ એક કોલેજની સ્થાપના કરવામાં આવે છે. બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડમાં જે હેલિબરી ખાતે ઈસ્ટ ઇન્ડિયા કોલેજની છે એ સ્થાપના કરેલી હોય છે. ક્યારે કરેલી હોય છે? તો કે 1608માં. તો આવી રીતે કંપની છે એ આ સિવિલ સર્વિસના જે કર્મચારીઓ છે આ કર્મચારીઓના તાલીમને પણ શું કરે છે? તો કે પોતાના હસ્તક છે એ કરી લેવામાં આવે છે. ત્યાર પછી આ જે સિવિલ સર્વિસ સેવાઓમાં જો કોઈને જોડાવવું હોય તો એ કોના દ્વારા નિમણૂક આપવામાં આવતી હતી? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે નિયામક મંડળ હતું આ નિયામક મંડળ દ્વારા જે વ્યક્તિને સિવિલ સર્વિસમાં નિમણૂક મેળવવી હોય તો આ લોકો દ્વારા છે એ નિમણૂક આપવામાં આવતી. 1853માં ચાર્ટ એક્ટ દ્વારા સનદી સેવાનો એક વિશિષ્ટ કાયદો છે એ પસાર કરવામાં આવે છે. ક્યારે? તો કે 1853માં એક નવો જ વિશિષ્ટ પ્રકારનો કાયદો છે બહાર પાડવામાં આવે છે. આ કાયદા અંતર્ગત અથવા તો આ 1853ના ચાર્ટ એક્ટ દ્વારા એવું નક્કી કરવામાં આવે છે કે જે સનદી સેવામાં જે વ્યક્તિને જોડાવવું હોય એવા પ્રત્યેક વ્યક્તિએ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ થવી. એટલે કે એન્ટ્રન્સ એક્ઝામ જે આપણે વર્તમાન શબ્દ વાપરીએ છીએ કે ભાઈ કોલેજોમાં સ્કૂલોમાં કોઈ જગ્યાએ એડમિશન લેવું હોય ત્યારે આપણે પહેલા પરીક્ષા આપવી પડે. તો અહીંયા પણ આ વિશિષ્ટ પ્રકારનો 1853માં જે ચાર્ટ બહાર પાડવામાં આવે છે એમાં આવી વિશિષ્ટ પ્રકારની પદ્ધતિ દાખલ કરવામાં આવે છે કે પ્રત્યેક વ્યક્તિએ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી અને ત્યાર પછી જ સિવિલ સર્વિસમાં છે એ જોડાઈ શકે છે. અંગ્રેજો દ્વારા નિર્મિત આ સનદી સેવા એક વિશિષ્ટ એ આ જે સનદી સેવાની વિશિષ્ટતા એ હતી
કે આ સિદ્ધાંત પ્રમાણે જે ભારતવાસીઓને છે એ નિયંત્રણ પૂર્વક પોતાનાથી દૂર રાખવામાં આવતા હતા. એટલે કે જે કંપનીના જે ઉચ્ચ હોદ્દાઓ હોય આ હોદ્દાઓથી ભારતીયોને શું કરવાનું હતું, દૂર રાખવાનું આયોજન છે એ કરવામાં આવેલું હતું. ત્યાર પછી એ મુજબ આપણે જોઈએ તો 1793 સુધીમાં જે નાગરિકોની સેવાઓની જે નોકરીઓ હોય, જે હોદ્દા હોય, જેમ કે સેના, પોલીસ, ન્યાયતંત્ર જેવા જે મહત્વના હોદ્દાઓ છે, આ બધા જ મહત્વના હોદ્દાઓ પર કોની નિમણૂક કરવામાં આવતી, તો કે અંગ્રેજોની નિમણૂક કરવામાં આવતી. કારણ કે બ્રિટિશરો એવું માનતા કે આ હોદ્દાઓ માટે અંગ્રેજો જ લાયક છે. ભારતીયો કેવા છે, તો કે ભારતીયોમાં નૈતિક જવાબદારીનો અભાવ છે, એ પતિત છે, એ નિમ્ન કોટીના છે, એવું કોણ માનતા હતા, તો કે આ જે બ્રિટિશરો છે એ ભારત માટે એવી વિચારસરણી ધરાવતા હતા. અને એમાંના જે જનરલ ગવર્નર કોર્નવોલિસ છે એ અંગતપણે તો એવું જ માનતો હતો કે હિન્દુસ્તાનના તમામ અધિકારીઓ ભ્રષ્ટાચારી છે, એને આવા ઉચ્ચ હોદ્દાઓ ઉપર રખાય નહીં. તો આવી રીતે જે સિવિલ સર્વિસ અને બ્રિટિશ સરકારના જે બધાય એ સમયના ઉચ્ચ હોદ્દાઓ હતા, એ બધા જ ઉચ્ચ હોદ્દાઓ અને ઉચ્ચ વેતન મળતા હોય એ દરેક જગ્યાએ અંગ્રેજોને નિમણૂક આપવામાં આવતી હતી અને ભારતીયોને નિમણૂક આપવામાં આવતી. પણ જ્યાં સાવ ઓછો પગાર હોય અને નિમ્ન કક્ષાનું સ્થાન હોય તેમાં ભારતના સૈનિકોને છે એ સ્થાન આપવામાં આવતું. ત્યાર પછીનો મહત્વનો મુદ્દો આવે છે લશ્કર. તો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં બ્રિટિશ સરકારના શાસનનો જો બીજો કોઈ આધાર સ્તંભ હોય તો એનું લશ્કર છે. આ લશ્કર દ્વારા એ ભારતને જીતે છે. સાથે સાથે એ સમયમાં જે હિન્દુસ્તાનમાં જે બીજી વિદેશી પ્રજાઓ હતી, આ વિદેશી કંપનીઓથી આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયાની કંપનીનું રક્ષણ કરે છે. સાથે સાથે હિન્દુસ્તાનમાં જે આંતરવિગ્રહો ચાલતા હતા, આ આંતરવિગ્રહો પણ શું કરવામાં આવે છે, તો કે એના પર નિયંત્રણ લાદી દેવામાં આવે છે. અને એશિયા અને આફ્રિકામાં બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવામાં આવે છે. આ સમય દરમિયાન કંપનીની જે સેના હતી, આ કંપનીની સેનામાં સૌથી વધારે સૈનિકો ક્યાંના હતા, તો કે ભારતીય સૈનિકો હતા. વિદ્યાર્થી મિત્રો, ભારતના જે ઉત્તર પ્રદેશ અને બિહારના જે રાજ્યો છે ત્યાંના મોટા ભાગના લોકો છે એ આ કંપની સરકારના લશ્કરમાં જોડાયેલા હતા. અને 1857 નો વિપ્લવ થયો ત્યાં સુધીમાં કંપની સરકારનું લશ્કર કેટલું હતું, તો કે 13,01,400 નું લશ્કર હતું. ક્યારે, તો કે 1857 નો વિપ્લવ થયો ને ત્યારે 31,01,400 નું લશ્કર હતું કંપની સરકાર પાસે. આ લશ્કરમાંથી ભારતના સૈનિકો કેટલા હતા, તો કે 26,05,900 ખાલી ભારતના સૈનિકો હતા. તો આવી રીતે આટલા બધા ભારતના સૈનિકો છે એ કંપની સરકારના લશ્કરમાં જોડાયેલા હતા. આમ છતાં ઉચ્ચ હોદ્દાઓ ઉપર એક પણ વ્યક્તિની નિમણૂક છે એ આપવામાં આવેલી નહોતી. માત્ર 3 જ ભારતીયો એવા 3 હોદ્દા ઉપર હતા કે જેને દર મહિને પગાર છે એ આપવામાં આવતો, જે કેબિનેટ કક્ષાના હોય એવા. તો આ જે 31,01,400 માંથી 26,05,900 આપણા જ હતા. તો એના સૈનિકો કેટલા થયા, તો કે 45,500 જેના સૈનિકો હતા. અને આટલા મુઠ્ઠીભર સૈનિકો છે એ ભારત ઉપર નિયંત્રણ ચલાવતા હતા. એક આશ્ચર્યજનક વાત છે કે ભાઈ આટલા બધા સૈનિકો હોવા છતાં પણ આ લોકો આપણા ઉપર આવી રીતે અત્યાચાર કરતા, આપણું શોષણ કરતા. અને આપણી સ્થિતિ કેવી હતી કે ભાઈ આ જે સૈનિકો જે આ સિવિલ સર્વિસના હોદ્દાઓમાં જે સૈન્યમાં જોડાયેલા હતા, આ સૈનિકોને જે કંપની સરકાર પગાર આપતી, આ કંપની સરકાર દ્વારા મળતા પગારથી એનું ગુજરાન ચાલતું.